દાહોદ જિલ્લામાં વીજ મીટર સાથે છેડછાડ કરીને મોટા પાયે વીજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું છે। વીજ મીટરોની સીલ તોડીને રજિસ્ટર લગાવી છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે, જેનાથી એમજીવીસીએલને 14 કરોડ 76 લાખનું નુકસાન થયું છે। એમજીવીસીએલની અલગ અલગ ટીમોએ ઝાલોદ, લીંબડી, લીમખેડા અને દેવગઢમાં તપાસ કરીને વીજ ચોરી ઝડપી હતી। 33,799 વીજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 1,609 વીજ મીટરોના સીલ તૂટેલા હોવાનું સામે આવતા શંકાસ્પદ મીટરોને સીલબંધ કરી એમજીવીસીએલની દાહોદ ડિવિઝનની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં લેબ રિપોર્ટ મુજબ 888 વીજ મીટરોમાં વીજ અવરોધક વસ્તુ એટલે કે રજિસ્ટર લગાવી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ થયું છે। અલગ અલગ ફોર્મ્યુલા મુજબ ગણતરી કરતા અંદાજે 10 કરોડથી વધુની વીજ ચોરી થઈ હોવાની હકીકત સામે આવી છે। વીજ કંપની સાથે સંકળાયેલા ઈસમો અને એજન્સીના અધિકારી કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જે વીજ ચોરી થઈ છે એમના જે મીટરો કબજે કરીને લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં જણાય એવું કે ભાઈ એમાં એક રજિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી। અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોય એ પ્રકારનું જણાવ્યું હતું। જે અન્વયે એમજીસીએલના અધિકારીઓ દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિમાં કોણ સામેલ છે, કોણ ઇન્વોલ્વ છે, કઈ રીતનો સ્કેમ ચાલતું હતું, આમાં વીજ વિભાગના કર્મચારીઓ કે એજન્સીના કર્મચારીઓ સામેલ છે કેમ, એ તમામ દિશામાં વિગતવારની તપાસ કરવામાં હાથ ધરવામાં આવી છે।